નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂતો માટે એઆઈ ક્રાંતિ, ભારત વિસ્ટા મંગળવારે થશે લોન્ચ, પોતાની ભાષામાં મળશે બધી જ જાણકારી। સમુદ્રનો રાજા કોણ? આ 14 દેશ જેમની પાસે છે તબાહી મચાવવાની તાકાત, લિસ્ટમાં ભારત ચોથા સ્થાને। આપને મોટો ઝટકો, રાજુ કરપડા કોંગ્રેસમાં જશે, ખેડૂત નેતાની એક્ઝિટથી ગરમાયું રાજકારણ। વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ટ્રેડ ડીલ મુદ્દે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર। ઉત્તર કોરિયામાં લોહિયાળ જંગનો ડર, કિંગ જોનનો વારસો કોણ સંભાળશે? 13 વર્ષની પુત્રી કે ખૂંખાર બહેન? ભાજપમાં રાજીનામાની મોસમ શરૂ, રીસામણાનું રાજકારણ રાજીનામા પર પહોંચ્યું તો કયા પક્ષે હાંકી કાઢ્યા? પિનરાઈ વિજય ફરીથી મુખ્યમંત્રી બનશે, મણિશંકર અય્યરના નિવેદનથી કોંગ્રેસમાં મચ્યો ખળભળાટ। રોકાણકારો માટે મોટા સમાચાર, સોના ચાંદીના ભાવમાં હવે અંધાધૂંધ વધઘટ પર લાગશે બ્રેક, એસઈબીઆઈએ લાવી દીધી સેફટી લિમિટ। ઇતિહાસમાં પહેલીવાર સત્રના બીજા નહીં ત્રીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ થશે। ભારત સાથે અમારું અદ્ભુત ગઠબંધન, નેતન્યાહુએ પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસની કરી જાહેરાત। રોહિત શર્માએ વસીમ અક્રમને ગળે લગાવ્યો, વિડીયો જોતા મચ્યો હોબાળો। નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ પૂર્ણેશ મોદીનો જોરદાર કમબેક, રાહુલ ગાંધી સામે કેસ કર્યા બાદ બન્યા હતા હેડલાઇન્સ। બગદાણા અને જસદણ બાદ હવે જૂનાગઢમાં કોળી સમાજના પ્રમુખ પર હુમલો, સોપારી લઈને અસામાજિક તત્વોએ કર્યો હતો હુમલો। ભારત બનશે તેલની માંગનું વૈશ્વિક એન્જિન, 2026-27માં પેટ્રોલિયમ વપરાશ 250 મિલિયન ટનના નવા સ્તરે પહોંચશે। અંબાજી મંદિર ટ્રસ્ટની મોટી જાહેરાત, જય અંબે તિથિ ભોજન યોજના અંતર્ગત માય ભક્તો બની શકશે આજીવન ભોજનદાતા, 18 ફેબ્રુઆરીએ નોંધણી સમારોહ। સુરતમાં ચિરાગ ગોટી વિવાદમાં કડિયા સમાજ મેદાને, એમએલએની ઝીરો ટોલરન્સ નીતિને આપ્યું જાહેર સમર્થન। અમદાવાદના નાગરિકો માટે રાહતના સમાચાર, હવે 92 અર્બન હેલ્થ સેન્ટરો પર મળશે અડકવાની રસી। વિકાસની રાહમાં અરવલ્લીનું કાદવિયા ગામમાં 108 પણ પહોંચી શકતી નથી, હવે ગ્રામજનોએ છેડ્યું આંદોલન। સિંહોરમાં સામાન્ય બાબતે લોહિયાળ ખેલ ખેલાયો, વૃદ્ધ પર કુહાડીથી જીવલેણ હુમલો, સારવાર દરમિયાન નીપજ્યું મોત। મોરબીના બંદરો પર થશે કાયાપલટ, નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેન સાથે મહત્વની બેઠક, નિકાસના પ્રશ્નો ઉકેલવા પર ભાર। રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં મુખ્ય શૂટર સહિત વધુ 6 લોકોની ધરપકડ, કુલ 11 આરોપીઓ પોલીસની કસ્ટડીમાં। રાજકોટમાં સિટી બસના કંડક્ટરની દાદાગીરી, મુસાફરો પાસેથી પૈસા લીધા પણ ટિકિટ ન આપી અધવચ્ચે ઉતારી દેતા હોબાળો। ખંભાળિયામાં રખડતા કૂતરાનો કહેર, 2 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો, પુત્રીને બસાવવા ગયેલા દાદા પણ લોહી લુહાણ। અમદાવાદ અને વડોદરાની 32 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હર્ષ સંઘવી અને રીવાબા જાડેજાએ આપ્યા કડક તપાસના આદેશ। મહાશિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલનો કાંડ, નિરંજન અખાડાના સાધુઓ લાલ ગુમ, તમામ અખાડાઓને બોલાવીને કઠોર કાર્યવાહી કરશે। જાપાન, કોરિયા અને યુએઈ સાથે કરારોની અસર, ભારતીય ઉદ્યોગોને સસ્તો કાચો માલ તો મળ્યો પણ સરકારી આવક ઘટી। ઉત્તર પ્રદેશના મથુરામાં દેશનું પ્રથમ ગૌ સાંસ્કૃતિક મ્યુઝિયમ શરૂ થશે, ગાયના ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ અને વૈજ્ઞાનિક ઉપયોગિતા દર્શાવશે। યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુ સમાજ પાર્ટી વચ્ચેનો સંબંધ મજબૂત થઈ રહ્યો છે। ગોપાલ ઇટાલિયા જયેશ રાદડિયાને ભેટી પડ્યા, વિધાનસભામાં બંને નેતાઓ વાતચીત કરતા ગરમાયું રાજકારણ। વિધાનસભાના સત્રમાં પ્રથમ દિવસે જ રાજકીય ગરમાવો, ઉપાધ્યક્ષની ચૂંટણીમાં આપના 4માંથી 1 પણ ધારાસભ્ય મતદાન નહીં કરે। સુરતમાં દબંગ બનીને ફરતા ચિરાગ ગોટીની સુરત પોલીસે કાઢી હવા, સરઘસમાં સુરતીઓનો રોષ જોઈને જોડ્યા હાથ। દારૂના શોખીનો માટે ખુશખબર, રાજસ્થાનમાં દારૂના ઠેકા હવે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે।
તમાકુના ઉત્પાદનના વધેલા વજનથી અર્થતંત્રના કલ્યાણ સામે ઊભા થયા ગંભીર સવાલો. અમે 12 ધારાસભ્યો ભાજપનું 12મું કરવા તૈયાર. વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી બાદ શૈલેષ પરમારના ભાજપ અને આપ પર આકરા પ્રહાર. કેનેડા જવા માંગતા ભારતીયો માટે માઠા સમાચાર. પરમિટના નિયમોમાં કર્યા મોટા ફેરફાર. ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીની મોટી છલાંગ. ભારતથી 7,630 કિલોમીટર દૂર આવેલા નાઇજીરિયામાં રિલાયન્સની મહા એન્ટ્રી. ગરમી માટે તૈયાર થઈ જાઓ. અંબાલાલ પટેલની ગરમીને લઈને મોટી આગાહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને ભંડારાના રાશન પેટે રૂપિયા 1.8 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો. ગુજરાત ભાજપમાં મોટા ફેરફાર. વડોદરા, વાવ, થરાદ અને સુરેન્દ્રનગરમાં નવા જિલ્લા પ્રમુખના નામની જાહેરાત. કીર્તિ પટેલનો નવો વિવાદ. ભગવા વસ્ત્રો પહેરીને મુરગીકુંડમાં સ્નાન કર્યું. સાધુ સંતોમાં નારાજગી. વિધવા બહેનો માટે ખુશખબર. ગંગા સ્વરૂપા સહાય યોજનાના પૈસા હવે ઘર બેઠા મળશે. પોસ્ટ ઓફિસ શરૂ કરશે ખાસ અભિયાન. અમદાવાદમાં માત્ર 20 દિવસમાં લીંબુના ભાવ બમણા થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. ભારત સામે હાર્યા બાદ શોએબ અખ્તરે પીસીબી ચીફ મોહસિન નકવીને લીધા આડે હાથરે. સરેઆમ ઉતારી ઇજ્જત. હૃદયરોગમાં મોટી રાહત. સર્જરી વગર જ હૃદયની બીમારી મટાડશે આ નવી દવા. ચીનમાં થયેલા સંશોધનમાં મોટો ખુલાસો. ભાજપ મમતા બેનર્જી સરકારને હરાવવા માટે દક્ષિણ બંગાળમાં રથયાત્રા અને મોટી જાહેર સભાઓનું આયોજન કરશે. ગાંધીનગરમાં કોંગ્રેસનો જન આક્રોશ. મનગેરા બસાવા સરકાર સામે પરિવર્તનનો હુંકાર. ભારતીયો પર સવાયો મોરોકોનો જાદુ. 2026માં 80,000 ભારતીય પ્રવાસીઓ માટે રેડ કાર્પેટ બિછાવશે આ આફ્રિકન દેશ. ગુજરાતને મોટી ભેટ. કેબિનેટે નેશનલ હાઈવે 56ના 2 મોટા પ્રોજેક્ટને આપી મંજૂરી. 4,583 કરોડના ખર્ચે બનશે 4 લેન હાઈવે. ભારત પાકિસ્તાન મેચ પર થશે પૈસાનો વરસાદ. 10 સેકન્ડની એડના 70 લાખ રૂપિયા. જાહેરાતની દુનિયામાં અરાજકતા. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. ગુજરાતમાં વરસાદ અને ઠંડીની શક્યતા. અંબાલાલ પટેલની મોટી આગાહી. તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ વડાપ્રધાન પદના લેશે શપથ. 13 દેશોને મળ્યું આમંત્રણ. પીએમ મોદી જશે બાંગ્લાદેશ. રાજુ કરપડાના સમર્થનમાં આજે મૂળી તાલુકામાં આમ આદમી પાર્ટીના 50થી વધુ સક્રિય કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામું ધરી દેતા સ્થાનિક સંગઠનમાં મોટું ગાબડું.